ઓર્ગેનિક મોર્નિંગ દોસ્તો, આજે એક નવા પ્લોટની અંદર જે કહી શકાય મેથીનો પ્લોટ, અને એકદમ સુંદર પ્લોટ છે મિત્રો. તમે એની હાઇટ જોવો ને, હાઇટ તો ગજબની છે. આવડી મેથી ખરેખર જિંદગીમાં કોઈએ નહીં જોયું હોય એવડી હાઇટ છે. શીંગુની જાડાઈ, થડની જાડાઈ, અને કાંઈ જ ન ઘટે એવો આ મલ્ટીપ્લાય ટેકનિક સાથેનો પ્લોટ છે. તો ચાલો મળાવું એવા ખેડૂત મિત્રને કે આટલું બધું સુંદર અને સારું કેવી રીતે એ લોકો કરે છે. તો મળાવું એવા પ્રગતિશીલ ખેડૂતને. કેમ છો દાદા? મજામાં? હવે દાદા, અમારા દર્શક મિત્રોને તમારો પરિચય આપો. તમારું કયું નામ, ગામ અને એનો પરિચય આપો. મારું નામ બાબુલાલ પોપટભાઈ અઘારા, ગામ બેલા, તાલુકો મોરબી, જિલ્લો રાજકોટ, જિલ્લો મોરબી. હવે દાદા, આ જે વાવેતર છે તમારા હાથમાં, આ શેનું વાવેતર છે? મેથાન. આવડો મોટો મોટો ગજબનો હે. એની જાડાઈ તો જો. ઓહો, આમ હાઈટ અધર કરો તો નહીં દવા નહીં ખાતર કાંઈ નહીં. કોઈ દવા ખાતર કાંઈ જ નહીં. મલ્ટીપ્લાય સિવાય આ કાંઈ. મલ્ટીપ્લાય સિવાય ફરી વખત દાદા દર્શક મિત્રોને કયો તો આ મલ્ટીપ્લાય સિવાય કાંઈ નહીં. મલ્ટીપ્લાય સિવાય નહીં. કેટલામું વર્ષ છે આપણું? આ ચોથું વર્ષ. જો મિત્રો સાંભળ્યું ને, 4 વર્ષથી આ મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરે છે. દાદાને ધન્યવાદ છે. દાદાની ઉંમર જોતા નાના વ્યક્તિને શરમાવે એવા વ્યક્તિ છે, અને એનું ડિસિઝન જુઓ કે મલ્ટીપ્લાય ટેકનિક સિવાય આપણે ખેતી કરવાની થતી નથી. અને આજે એની જુઓ તમે, હું બતાવું તમને. છોડની હાઇટ જુઓ, છોડની જાડાઈ જુઓ, અને એની શીંગું જુઓ. કાંઈ જ ઘટે નહીં. આટલા થડ મજબૂત, અને આ જાડાઈ દાદા કે જે આથી મોટી શેઠા ઉપરથી લીધું હોઈ જઈએ. બતાવો તો, બતાવો તો દાદા. જો આ તો આ મિત્રો તમને બતાવે છે, તમે જો એકવાર. આ તો હુઈ ગયેલી મેથી છે. આનું થળિયું ક્યાં હે નક્કી નથી. આમ જો ક્યાંય નક્કી નથી. એટલું વજનદાર છે, એટલી ડાળી જાડાઈ છે. આ બધું જો તમે, કાંઈ જ ન ઘટે. ઉઈ ગઈ છે. આ તો બધી ત્રણ તો વણાક મારી ગઈ છે. ખરેખર તો મલ્ટીપ્લાય જ છે હો. ચોથું વર્ષ રંગ લાવ્યું ને દાદા. ચોથું રંગ. અવરી આટીએ 25-30 મણ થાય એવી થઈ ગઈ ને. સવાલ જ નથી. કાંઈ ઘટે નહીં. એની જાડાઈ જોઈ, થડની આહા ગ્રીનરી જોઈ, કાંઈ જ વસ્તુ ઘટે નહીં. ધન્યવાદ છે હો દાદા તમને. આપણે દિનેશભાઈ, આપણે જ્યાં જઈએ અહીંયા ડિસિઝન લેવું કોણ લે? ખેડૂત. એમને સિનિયર સિટીઝન જ લે. સિનિયર સિટીઝન બધાય. જો અમે જ્યાં ગયા ને, અમારો વિશ્વાસ પહેલા સિનિયર સિટીઝન જ કર્યો. અમે એને ભારત દેશના હાચા ખેડૂત માની. 60-65 વર્ષના દાદાએ જ બધું ઉયું કે ઓમાં શું આવે, ટેકનિકલ શું આવે. જો ટેકનિકલ થી ખેતી ન થાય. એક વસ્તુ તમે એની વાય અડગી જાવ ને અને વિશ્વાસ રાખો ને, પેલો વિશ્વાસ. આ મારે તમારા ગામમાં કોઈ તમને ઓળખતું નહોતું, ગામમાં કોઈ નહોતી દીધી ને. તમે જ હાચા હો મારા માટે. જો એમ નહીં, મેં અખતરો કર્યો તો ને, મેં કીધું પટેલ આપણે કરવું. મારા કાકાજી સસરા હે, ગામમાં મારા સગા સસરા હે. એ લોકો મારો વિશ્વાસ ન કરે, પણ આ મારા કાકાજી સસરા વિશ્વાસ કરેલો કે ખેતીની અંદર જો 4 ચાંદ લગાવવા હોય એકવાર બતાવું તો આપણે કરીને બતાવું. ખરેખર તમે કરીને બતાવ્યું. આ મેથી રહી, આ મેથીની અંદર પેલું પણ પાયું ત્યારે ઓલું બાસાલીન મૂકેલું નથી. બીજા પણ 1 કિલો પાયું. વીઘે 1 કિલો. જો મિત્રો સાંભળજો, વીઘે 1 કિલો મલ્ટીપ્લાય. 8 વીઘાની મેથી છે. તો ઘણા લોકો એમ કહે દાદા આ તો ખર્ચ ઘણો થાય. હકીકતમાં થાય નો થાય. આ જો નો આપેલું હોય તો 10-15 મણ થાય, અને આ આપેલું હોય તો 20-25-30 મણ થાય. જેવી જમીન જેવી માવજત. આની હાઈટ ને મજબૂતાઈ તમે આવી ડાયડું નો થાય. ગમે એટલું દેશી ભર્યું હોય તો ગમે એવું ભરે તો. જોયું ને દોસ્તો, આ જબરજસ્ત. આજે આ તો હજી મોઢા આગળથી બતાવી, અંદર તો જવાય એમ નથી. અંદરથી જોવે જ ખબર પડે. બહુ સરસ. આખો પ્લોટનો ગ્રીનરી ના, આપણે તો કઈ પટેલ શું પહેલી વાર 1 કિલો પાઈ દઈએ ને, પછી એક મૂકીને એક પાણે ખાલી 500 ની 250 પાઈ ને, તો એને કઈ જાયલું નો રહે. મતલબ પહેલી વાર 1 કિલો આપવું પડે. મલ્ટીપ્લાય ને પહેલી વખત કિલો આપવું પડે. એવો જોવા જઈને બાપભાઈ નો. અને 1 થી 2 વાર હે ને, બે ફુવારા, 2 તો મારવાના. સ્પ્રે તો ફરજિયાત મારવાના. બે સ્પ્રે માર દીવાના. શેના મારવાના આપણે? ઉસી બલમ, મેજિક રૂટ અને મલ્ટીપ્લાય. આ ત્રણનો એકવાર સ્પ્રે ભૂલવાના નહીં. તો એનાથી સિંગની ક્વોલિટી અને આ થડની જાડાઈ અને ઠેઠ લગી ગ્રીનરી, અને આ જે માલ તૈયાર થાય એ વેચવા જઈ તો કેવો થાય? આને તો નોટ લાગે ને, ભાવ આવે ને. 1400 રૂપિયા મેથી. ત્યારે આપણી આ પ્રોડક્ટ ફ્રી થઈ જાય ને. ત્યાં લગી સહન જે કરી લે ભાવમાં. આ મેથી રહીને અહીંયા હું મોરબીની યાદમાં ને હળવદ યાદમાં પૂછી થાય કે મારા દીકરા 800-900 રૂપિયામાં જ માંગતા હતા. આ મેથી પછી હું ભરી ગયો ક્યાં? રાજકોટ યાદમાં. મિત્રો આ સમજવા જેવું. 1400 રૂપિયામાં મેથી ગઈ. 1400 રૂપિયામાં જઈ, અને અહીંયા 800 માં 900 માંગતા. તો દરેક ખેડૂત મિત્રોને આ એક પોઈન્ટ લેવા જેવો છે કે સારા મોટા યાર્ડમાં
સારી જણસી લઈને જાવ હા. કે જ્યાં આપણને પોરમાર પૂરા 1400 ખેડૂત ગઈ હતી મિત્રોને અમે. ભાવ મળે. આ પોઈન્ટ ખાસ લેવા જેવો છે. સૌથી પ્લસ આપણે પહેલી વાર જ વાવી હતી અખતરો, આપણને અનુભવ નહોતો. નહોતો. મેં પાણ પોર ગઈ સાલે ને 5 પાણ પાઈ દીધા હતા. બરાબર અટકા પાઈ દીધા હતા હા. એટલે મેથી વલ કરી ગઈ અચ્છા. અને માલ ન થયો એટલો. હા. ઉણા 4 જ પાણ પાયા હચોડા. રાઈટ હવે આપણને ખ્યાલ આવી ગયો આપણને ખબર પડી મલ્ટીપ્લાય હોય એટલે 2 પણ ઓછા જોઈ. 2 પાણ આપણું ઓછા જોઈએ. બીજા પિયતે નંબરમાં બચે આને અને થાય કડકા- સારું. આ મેથી રહીને મેથીને જેમ કડકાવા દ્યો હાવ કારી પડી જાય ને પછી પાવ ને હા, એમ એટલે ફાલ હાલ. પકડે. જો હા જોયું ને મિત્રો, આ ટૂંકી માહિતી જોરદાર એક જબરજસ્ત બાપભાઈ આપી તો હા. બધા લોકોને પ્રેરણા લેવી જેવી છે. હું છું કૃષ્ણા બિઝનેસ ડેવલપમેન્ટના એક બ્રાન્ચ ઓફિસર તરીકે. આપ સૌ દર્શક મિત્રો આવો અમારી સાથે. અમારો 52 જણાનો સ્ટાફ છે. અમારી સાથે દિનેશ સર પણ હર હંમેશના માટે હારે હોય છે મિત્રો. તો સાથે મળી અને પૂરા ભારત દેશને ઓર્ગેનિક તરફ વાળીએ અને આગળ વધીએ એવી આશા સાથે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર સર. આજ અરવિંદ સર સાથે જે મુલાકાત લીધી છે બાપભાઈ બાપભાઈ અઘારા, બેલા ગામના વતની, મોરબી તાલુકાના, અને ખૂબ સરસ એવી એના અનુભવની માહિતી આપણને મળી અને મલ્ટીપ્લાય ટેકનિક શું તાકાત છે અને શું એની માવજત કેવી રીતે થાય, શું કરવું. 4 વર્ષથી આ બાપભાઈ અઘારા આ જમીનની અંદર મલ્ટીપ્લાયથી ખેતી કરે છે તો એનું જોરદાર રિઝલ્ટ તમારી નજર સમક્ષ આ વિડીયો બનાવ્યો છે. તો અરવિંદ સરના અભિપ્રાયથી અને અરવિંદ સર ખૂબ આવી બધી ખેડૂતને માહિતી આપે એ બદલ એનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.